બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે। પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામમાં મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ડીજી ગાંવ ફાઉન્ડેશન અને કચ્છ રેલવે કંપનીના સંયુક્ત ઉપક્રમે બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ શાળામાં સશક્ત રામાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અંબાજી મંદિરમાં શક્તિ દ્વારથી ગબ્બર પર્વત સુધી નિર્માણ થનાર શક્તિ કોરિડોર પ્રોજેક્ટને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। પ્રોજેક્ટના માર્ગમાં આવતા રબારી સમાજ અને અન્ય સમાજના 89થી વધુ કાચા પાકા મકાનોને નોટિસ આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 મહિનાથી અસરગ્રસ્ત લોકો સરકારી કચેરીઓમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે મોટી સંખ્યામાં સ્થાનિકોમાં મા અંબા મંદિરે ધજા ચડાવી વિશેષ પ્રાર્થના કરી હતી। ગબ્બર રબારીવાસથી અંબાજી મંદિર સુધી માતાજીની ધજા સાથે રેલી યોજવામાં આવી હતી। નેશનલ હાઈવે રોડ પર દારૂની બોટલો વેરાઈ જતા ચાલકનો ભાંડો ફૂટ્યો। ચાલક ઇકો ગાડી મૂકી ફરાર। સુઈગામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો। ગતરોજ વાવના સુઈગામ નેશનલ હાઈવે રોડ પર વાવ તરફથી સુઈગામ તરફ વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી નંબર GJ31BA 0866ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઇકો ગાડીએ રોડ પર પલટી મારી દેતા દારૂની બોટલો રોડ પર જાહેરમાં વેરવિખેર થઈ જતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। જોકે ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો। આ બાબતની જાણ સુઈગામ પોલીસને થતા સુઈગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। ડીસા સતત વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ શહેરમાં અનેક વિસ્તાર એવા પણ છે જ્યાં વિકાસ પહોંચ્યો નથી। ત્યારે આ વાત છે ડીસાના ઉમિયાનગર મેઘદૂત સોસાયટી, વસુંધરા સોસાયટી, કચ્છી કોલોનીથી લઈ મુખ્ય માર્ગ કરી શકાય તેવો પાટણ હાઈવેને જોડતો મુખ્ય રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। આ રોડ જે વખતે બન્યો તે સમયે પણ વિવાદમાં રહ્યો હતો। બાદમાં પાલિકાના જે તે વખતના સત્તાધીશે રાતોરાત આ રોડ બનાવી નાખતા સમગ્ર શહેરમાં આ બાબત ચર્ચાસ્પદ બની હતી। જોકે હાલમાં આ રોડની હાલત ખરાબ જોવા મળી રહી છે, કેમ કે રોડની સાઈડમાં આવેલ ગટર ખુલ્લી હોઈ જોખમી બની રહી છે। અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ આ ખુલ્લી ગટરના કારણે સતત ભય અનુભવી રહ્યા છે। અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવા જઈ રહ્યા છે। આ સમય દરમિયાન તેઓ 2 બાઇબલનો ઉપયોગ કરશે। આમાંથી એક તેમને તેમની માતા દ્વારા ભેટ તરીકે આપવામાં આવ્યું હતું, જ્યારે બીજું લિંકન બાઇબલ હશે। કડકડતી ઠંડીને કારણે આ વખતે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ US કેપિટોલના રોટુન્ડાની અંદર ખુલ્લામાં યોજાશે નહીં। છેલ્લી વખત રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીંગને 1985માં હાઉસની અંદર શપથ લીધા હતા। તે સમયે પણ US કેપિટોલમાં કડકડતી ઠંડી હતી। સોમવારે વોશિંગ્ટનમાં તાપમાન માઇનસમાં રહેવાની આગાહી કરવામાં આવી છે। પેરિસ ઓલિમ્પિક 2024ના ડબલ મેડલ વિજેતા મનુ ભાકરના પરિવારમાં એક મોટી દુઃખદ ઘટના ઘટી છે। એક માર્ગ અકસ્માતમાં મનુ ભાકરના મામા અને તેમની નાનીનું મોત થયું છે। અકસ્માત રવિવારે સવારે ચરખી દાદરીના મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર થયો હતો। મનુ ભાકરના મામા અને નાની સ્કૂટર પર મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્રેઝા કારે બંનેને ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયંકર હતી કે બંનેના ઘટના સ્થળે જ મોત થયા હતા। અમદાવાદમાં નરોડામાં કાર ચાલકે કારને નો પાર્કિંગમાં સાંકળતા રોડ પર ઊભી રાખીને દરવાજો ખોલ્યો હતો। આ સમયે પાછળથી આવી રહેલી બાઇક પર બેઠેલી બંને વ્યક્તિ નીચે પટકાઈ હતી। આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકનું ટાયર બાઇક ચાલક પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇકની પાછળ બેઠેલી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે। હાલ આ મામલે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આજે GPSC વર્ગ 3ની આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની પરીક્ષા યોજાઈ છે। પરીક્ષા 2 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ પરીક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન યોજાશે, જ્યારે બીજી પરીક્ષા 3થી 4 વાગ્યા દરમિયાન યોજાશે। અમદાવાદના અલગ અલગ 14 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ રહી છે। દરેક કેન્દ્રમાં 10 વર્ગ ફાળવવામાં આવ્યા છે। કુલ 141 વર્ગમાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં અમદાવાદમાં 3377 ઉમેદવારો પરીક્ષા આપી। વાલોડ તાલુકાના બાપુજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। નેશનલ હાઈવે પર ઇકો કાર અને પિકઅપ વાહન વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ઇકો કારનો ચાલક ગંભીર રીતે કારમાં ફસાઈ ગયો હતો।